નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે હોટ ટોપિક કાર્યક્રમમાં હું ચર્ચા કરવા જઈ રહ્યો છું યુનિવર્સિટીમાં આવતા અનેક એવા વિવાદોને લઈને. દર્શક મિત્રો, અત્યાર સુધી આપણે જ્યારે ગુજરાતની વાત કરતા હોઈએ છીએ ત્યારે ગુજરાતમાં મહત્વની જે 4 યુનિવર્સિટીને જોવામાં આવતી હોય છે, જેમાં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, કે પછી હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી, કે પછી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હોય, કે પછી અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી હોય. આ 4 યુનિવર્સિટી એમ કહેવાય છે કે ના ગુજરાતને એક સારા એવા જે સ્થળે પહોંચાડવાની બાબત હોય, કે પછી એમ કહેવાય ને કે ના એક સારું એવું નામ જે જોવા મળતું હોય છે આ તમામ યુનિવર્સિટીઓને કારણે ગુજરાતનું. પણ તમામ યુનિવર્સિટીમાં કંઈક ને કંઈક વિવાદ સામે આવતો હોય છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની વાત કરીએ તો હમણાં જે પ્રમાણે પેપરકાંડની જે બાબત સામે આવી હતી, દારૂબંધીની પણ જે તેમાં બાબત સામે આવી હતી. જ્યારે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વાત કરીએ તો તેમાં પણ યુદ્ધ ક્યાંક અત્યારે તો ડ્રગ્સના રવાડે ચડ્યું હોય તેવી બાબત સામે આવી હતી. ગુજરાત યુનિવર્સિટીમાં પણ આ પ્રકારની બાબત સામે આવી હતી. પણ જ્યારે MS યુનિવર્સિટીની વાત કરું તો MS યુનિવર્સિટી એ વિવાદનો મધપૂડો બન્યો હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. એવું નથી કે કોઈ એક જ યુનિવર્સિટીમાં તમામ ધર્મના અત્યારે તો વિદ્યાર્થીઓ ભણતા, દરેક યુનિવર્સિટીમાં આ પ્રકારની પરિસ્થિતિ છે. પણ જ્યારે MS યુનિવર્સિટીની વાત થતી હોય, એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટી કહેવાય છે ગુજરાતમાં, અત્યારે તો ટોપ પર તેનું નામ પણ આવે છે, પણ MS યુનિવર્સિટીમાં એક બાદ એક વિવાદો જોવા મળે છે. સૌથી પહેલાં પેલું દારૂની બોટલો પકડાઈ હતી તેવી બાબત સામે આવી હતી. પછી યુનિવર્સિટીની અંદર જ નમાઝ પડતા જે 2 વિદ્યાર્થીઓનો વિડીયો પણ વાયરલ થવા પામ્યો હતો. ત્યારબાદ જે કહી શકાય કે જે પેપરકાંડની પણ જે બાબત સામે આવી હતી. એટલે કે MS યુનિવર્સિટીમાં એક બાદ એક વિવાદ અત્યારે હાલ તો જોવા મળી રહ્યા છે, પરંતુ ક્યાંક શમવાનું નામ નથી લેતો તેવી બાબત પણ સામે આવે છે. જ્યારે હું આજની વાત કરું તો MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની જાતીય સતામણીનો એક મામલો સામે આવ્યો છે. અધ્યાપક દ્વારા વિદ્યાર્થીની જાતીય સતામણી થયા હોવાની ફરિયાદ પણ અત્યારે તો નોંધવામાં આવી છે. વિધર્મી આસિસ્ટન્ટ પ્રોફેસરે આર્ટ્સ ફેકલ્ટીની વિદ્યાર્થીની સાથે જાતીય સતામણી કરી હોવાની બાબત સામે આવી છે. બીજી બાજુ આ જે આખી જાતીય સતામણીની તો બાબત બની, ત્યારબાદ અધ્યાપકે એમ કહ્યું કે મુસ્લિમ ધર્મ અપનાવી લે તો પાસ કરી દઈશ, સારી નોકરી પણ આપી દઈશ, તેવા એક મેસેજ પણ કર્યો હોવાની બાબતો સામે આવી છે. ત્યારે સવાલ એ થાય છે કે આ વિવાદનો મધપૂડો અત્યારે તો જે અટકવાનું નામ નથી લેતો, હવે આને અત્યારે તો અટકાવો કેવી રીતે, તે પણ એક સવાલ યથાવત જોવા મળતો હોય છે. બીજી બાજુ જોવા જઈએ તો આર્ટ્સ ફેકલ્ટીના અધ્યાપકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવશે તેવી બાબત પણ અત્યારે તો જે સામે આવી રહી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સ્મિતભાઈ ઠક્કર, કે જેઓ MS યુનિવર્સિટીના એક્સ GS છે. સાથે સાથે સુઝાન લાદમન આપણી સાથે અત્યારે તો જોડાઈ ગયા છે, અને સાથે જ ડૉક્ટર જ્યોતિર્નાથ આપણી સાથે અત્યારે તો જોડાઈ ગયા છે, કે જેઓ ધર્મગુરુ છે. જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જ્યોતિર્નાથજી, શરૂઆત મારે આપનાથી કરવી છે. જ્યોતિર્નાથજી, જે પ્રમાણે બાબત જે સામે આવી છે અને તેમાં પણ કહી શકાય કે જે MS યુનિવર્સિટીની બાબત હોય, MS યુનિવર્સિટીમાં ચોક્કસથી જે એક બાદ એક વિવાદો તો જોવા મળતા હોય છે, અને જ્યારે વિવાદો અત્યારે સમવાનું નામ નથી લેતા. અને જ્યારે પેલું આ પહેલાં પણ આપણે જ એક શો કર્યો હતો જ્યોતિર્નાથજી, આપને ખ્યાલ જ હશે કે જે યુનિવર્સિટીની અંદર જ અત્યારે તો નમાઝ પડ્યાનો જે વિડીયો વાયરલ થવા પામ્યો હતો, અને એ વખતે પણ મેં ચર્ચા કરી હતી કે કેમ યુનિવર્સિટીમાં આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી રહી છે. અને આ ફરી એકવાર એક બાબત સામે આવી છે કે જેમાં મુસ્લિમ ધર્મ અપનાવી લે તો પાસ કરી દઈશ, તો નોકરી અપાવી દઈશ તેવી એક લાલચ આપી છે. આપની પ્રતિક્રિયા? પહેલા તો તે યજ્ઞ બધી જ યુનિવર્સિટીની વાત કરી તો હું સૌથી પહેલી વાત કહી દઉં કે 1992 પહેલા કોઈ પણ યુનિવર્સિટીમાં કોઈ પણ પાર્ટીનો હક દાવો નહોતો. 1992 પછી દરેક યુનિવર્સિટીમાં NSUI કે ABVP કે બધી પાર્ટીઓ આવી. હું પણ યુનિવર્સિટીમાં ફેકલ્ટી GS હતો, FR હતો, એટલું હું કહી શકું છું. યુનિવર્સિટી MS યુનિવર્સિટીનો જ વિદ્યાર્થી રહી છું. મૂળભૂત વાત ત્યાંથી આવે છે હવે કે ત્યાં આગળ સરકારીકરણ થઈ ગયું, પછી તેનું બાકી રહેલું સરકારીકરણ બી હમણાં થઈ ગયું. જે કઈ સત્તાઓ સ્વતંત્ર હતી તે જતી રહી. અને જ્યારે ધર્મની જ વાત આવતી હોય તો હું કહું
કે વારંવાર આ બનાવો બને છે. વચ્ચે બી ભરૂચમાં વટાળ પ્રવૃત્તિ માટે પ્રોત્સાહન રૂપ કાર્ય થયું હતું, વ્યારામાં થયું હતું, તાપી ખાતે. અને તેવી જ રીતે આ જ મોડસ ઓપરેન્ડિસ અમદાવાદની 2-3 સ્કૂલોમાં જોવા મળ્યું હતું, અને હવે બાકી રહેલું MS યુનિવર્સિટીના વિદ્યાર્થીની સાથે પણ થાય છે. મૂળભૂત આ વટાળ પ્રવૃત્તિને વેગ આપતી પ્રવૃત્તિ છે, પણ યુનિવર્સિટીઓ ખાડે કેમ ગઈ? તો ત્યારથી યુનિવર્સિટીમાં સરકાર ડાયરેક્ટ ચંચુપાત કરતી થઈ ગઈ, ત્યારથી યુનિવર્સિટી ખાડે ગઈ એવું મારું માનવું છે. બિલકુલ સાચી વાત છે. સુઝાનભાઈ લાડમાન આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ NSUIના વાઇસ પ્રેસિડેન્ટ છે. સુઝાનજી, આપનું પણ સ્વાગત છે. સુઝાનજી, મારો સૌથી પહેલો સવાલ એ છે કે MS યુનિવર્સિટી આટલી પ્રતિષ્ઠિત યુનિવર્સિટી છે, પણ આ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં પણ આ પ્રકારની અત્યારે પરિસ્થિતિ એક બાદ એક જે જોવા મળી રહી છે, સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા. જે રીતે યુનિવર્સિટી ક્યાંક ને ક્યાંક વિવાદોમાં ચાલતી રહી છે અનેક સમયથી, જ્યારે આ પૂર્વ VC ક્યાંક ને ક્યાંક વિવાદોમાં ચાલતા હતા, જ્યારે આ પરિસ્થિતિનો ગંભીર મામલો જ્યારે NSUI પાસે અઠવાડિયા પહેલાથી આવી ગયું હતું, ત્યારે અમે મેનેજમેન્ટને આ વસ્તુની જાણ કરી હતી. મેનેજમેન્ટ દ્વારા કહેવામાં પણ આવ્યું હતું કે કમિટી બેસાડવામાં આવશે આ વસ્તુ પર. અને જો આજે MS યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના ડીનને અમે આ વસ્તુની જાણ કરવા આવ્યા છીએ અને એમનો ઉગ્ર રીતે રજૂઆત કરવા છે કે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના ડીન આજે હાજર નથી ફેકલ્ટીમાં, અને આ જે મુદ્દો બન્યો છે યુનિવર્સિટીમાં એ ક્યાંક ને ક્યાંક શરમજનક છે. કારણ કે જે વિદ્યાર્થીને માનસિક રીતે શોષણ કરવામાં આવે, એને પોતાની સાથે પ્રોફેસર એને વિદ્યા આપવાના જગ્યાએ એને પોતાની સાથે ભગાડ જવાની વાત કરતો હોય કે પોતાની નોકરી અપાવવાની વાત કરતો હોય, તો એ ખૂબ જ યુનિવર્સિટીના સત્તાધીશો માટે અને વડોદરા શહેર માટે પણ શરમજનક વસ્તુ કહી શકાય છે. ભાઈ, આપ તો GS રહી ચૂક્યા છો, એ પણ આટલી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં, તો આ બધા વિવાદો અટકવાનું નામ કેમ નથી લઈ રહ્યા? પહેલા તો સ્ટુડન્ટ ઇલેક્શન કોમન એક્ટ આવ્યો ત્યારથી એવું કહી દેવામાં આવ્યું કે ભાઈ સ્ટુડન્ટ ઇલેક્શન નહીં થાય. સ્ટુડન્ટની ગતિવિધિ જે પ્રમાણે ચાલવી જોઈએ એ પ્રમાણે અત્યારે ઓછા પ્રમાણમાં દેખાય છે. પણ MS યુનિવર્સિટીને લઈને આપણે વાત કરીએ તો ઘણા બધા વિષય છે, પણ આપણે કોઈ ડિપ્લોમેટિક આન્સર નહીં, ફક્ત આ જ વિષય પર આપણે જો વાત કરીએ તો આ જે ડેરીવાલા ભાઈ છે, ખરેખર કમિટી તપાસ કરશે આ બધું પછી હોય. પુરાવા જયારે પકડાઈ જ ગયા છે તો તાત્કાલિક ધોરણે એને સસ્પેન્ડ કરવામાં આવે, અને તપાસ કર્યા પછી સાહેબ ધારો કે એમનો કોઈ દોષ ના હોય તો પાછા લેવામાં આવે. પણ મેસેજમાં પછી આ ધર્મની વાત, બધા પુરાવા આપણી પાસે છે જ, તો કેમ એમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા? બીજી વાત કે આજે આ ધર્મની વાત કરે છે તો આ ધર્મ પલટાવાની જ વાત હતી ને. આર્ટ્સ ફેકલ્ટીની અંદર લવ જેહાદ નામનો શબ્દ વર્ષોથી સંભળાય છે અને હજી પણ એ ચાલી રહ્યો છે. પહેલા વિદ્યાર્થીઓમાં હતા, બહારના જે અસામાજિક તત્વો આવીને આ લવ જેહાદ કરતા હતા, પરંતુ હવે પ્રોફેસર પણ આ રીતે કરી રહ્યા છે. જેમને બહેન અને પત્નીમાં ફરક જ ના હોય તો આવા પ્રોફેસરોનું જે ચયન કરવામાં આવે એ પહેલેથી જ યોગ્ય રીતે, કે ફક્ત ડિગ્રીના આધારે નહીં, એનો પાછલો ભૂતકાળ શું છે, એ ક્યાંથી કયું બેકગ્રાઉન્ડ ધરાવે છે, એ બધી તપાસ કર્યા પછી જ એની ભરતી કરવામાં આવે. અને ધનેશ પટેલ સાહેબ હજી થોડા દિવસ પહેલા જ VC બન્યા છે, તો તેમને પણ એક પોતે સારા VC છે, MS યુનિવર્સિટી સારામાં સારી રીતે ચલાવી શકશે, એ પુરવાર કરવાનો આ સમય છે કે તાત્કાલિક ધોરણે એને સસ્પેન્ડ જ કરવામાં આવે. સ્મિતભાઈ, તમે એમ કહો છો કે અત્યારે હાલ તો પહેલેથી લવ જેહાદ ની બધી બાબતો જે શીખવાડવામાં આવે છે, સ્ટુડન્ટ ઇલેક્શનની પણ તમે વાત કરી, તો એક વિદ્યાર્થી નેતા તરીકે આપની પણ એક જવાબદારી બને છે ને કે યુનિવર્સિટીમાં આ પ્રકારની ગતિવિધિઓ જો બનતી હોય તો તેને પણ અટકાવવી એક જરૂરી છે. 100%. અમારા સમયનો જ હું તમને ઇન્સિડન્સ કહેવા માંગીશ કે પઠાન ગ્રુપ કરીને ચાલતું હતું MS યુનિવર્સિટીની અંદર, અને પઠાન ગ્રુપનો જ એક વિદ્યાર્થી તો ના કહેવાય પણ એક નેતા હતો, મેડમની છેડતી કરતા પકડાયો હતો અને તાત્કાલિક ધોરણે યુનિવર્સિટીમાં બેન પણ કરવામાં આવ્યો હતો અને પોલીસ કેસ પણ થયો હતો. ત્યાર પછી આ પઠાન ગેંગે પોતાનું નામ બદલીને કોઈક બીજું ગ્રુપ આપીને એવી રીતે એને ધીરે ધીરે શરૂઆત કરી હતી. અમે યુનિવર્સિટીમાં જયારે ભણતા હતા ત્યારે વારંવાર આ લવ જેહાદ હોય કે આવી અસામાજિક પ્રવૃત્તિ કરતી પઠાન ગેંગ હોય, એની સામે અમે લડત જ આપતા આવ્યા હતા. પણ અમે પણ હવે યુનિવર્સિટીના વિદ્યાર્થી નથી, એટલે રોજે રોજ અમારે આઈ કાર્ડ વગર યુનિવર્સિટીમાં જવું ને આ બધું પ્રવૃત્તિ અમારે પણ કરવી એ યોગ્ય ના લાગે. પણ જ્યારે આવા કિસ્સા સામે આવતા હોય છે ત્યારે અમે જરૂર એક્ટિવ થતા હોઈએ છીએ
અને આવા જે પ્રાધ્યાપક હોય કે અસામાજિક તત્વો હોય એમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય એની માટે રજૂઆત કરતા હોઈએ છીએ. તો અઠવાડિયા પહેલા બાબત આવી ગઈ હતી, તો તમે એઝ અ વિદ્યાર્થી નેતા તરીકે કઈ ના કર્યું એ વખતે? સમગ્ર બાબત અમારી પાસે અઠવાડિયા પાસે હતી. જ્યારે વિદ્યાર્થીની જોડે અમારા દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવ્યું ત્યારે પુરાવામાં ક્યાંક ને ક્યાંક આપતા વિદ્યાર્થીના પેરેન્ટ્સો, વિદ્યાર્થીની પોતે ગભરાતી હતી. અને આ જે મામલો સમગ્ર ઘટના બની છે એ ફક્ત હિન્દુ ધર્મની છોકરી સાથે નથી, પરંતુ મુસ્લિમ ધર્મની પણ છોકરી સાથે આ ઘટના બની છે. આ વસ્તુ બે છોકરીઓની વાત ચાલી રહી છે, તો આમાં કોઈ ધર્મ વચ્ચે નથી આવતું. અને વાત છે કે NSUI દ્વારા વસ્તુની જ્યારે જાણ થતી હતી ત્યારે આજે પણ આર્ટ્સ ફેકલ્ટીમાં NSUI દ્વારા ધરણા પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે. અને જ્યાં સુધી આ સમગ્ર મામલો યુનિવર્સિટી તાત્કાલિક ધોરણે એક્શન નહીં લે તો ત્યાં સુધી NSUI ઉગ્ર રજૂઆત કરતી જ રહેશે. અને આ મેટર અમે પેરેન્ટ્સને પણ રાજી કર્યા છે કે પોલીસ સ્ટેશન સુધી આ મેટર જવી જોઈએ, કારણ કે આ ખૂબ જ શરમજનક વસ્તુ છે. સુજાનજી, તમે એમ કહ્યું કે હિન્દુ ધર્મમાં પણ આ પ્રકારની જે પરિસ્થિતિ આવી, ક્યારે થઈ હતી એ ઘટના અને શું હતી એ ઘટના? ખરેખર આ ઘટના એવી છે કે એક વિદ્યાર્થીની જે હિન્દુ ધર્મ ધરાવતી હોય છે એ વિદ્યાર્થીની જોડે આ પ્રોફેસર દ્વારા માનસિક શોષણ કરવામાં આવી રહ્યું છે. એને ક્યાંક ને ક્યાંક આગળ જોબ અપાવવાની વાત કરવામાં આવી છે, આગળ એમને સારો ફ્યુચર આપવાની વાત થઈ છે. અને જ્યારે એ વિદ્યાર્થીની એ પ્રોફેસરની વાતમાં ફસાઈ ગઈ હતી ત્યારે મુસ્લિમ ધર્મની વિદ્યાર્થીની દ્વારા એને રોકવામાં આવ્યું કે એ સરની ખરેખર ઉંમર 45-50 વર્ષ છે. ત્યારે સરને આ સમગ્ર ઘટનાની જાણ થતા એ સર દ્વારા મુસ્લિમ ધર્મની છોકરીને પણ ક્યાંક ને ક્યાંક ધમકાવવામાં આવી હતી, એના જોડે પણ શોષણ કરવામાં આવી હતી. એના તમામ પુરાવા NSUI પાસે હાલમાં મોજૂદ જ છે. NSUI સમગ્ર ઘટનાને પોલીસ સ્ટેશન સુધી લઈ જશે અને આ બંને જ વિદ્યાર્થીને ન્યાય અપાવીને રહેશે અને યુનિવર્સિટીમાંથી આ પ્રોફેસરને સસ્પેન્ડ કરાવીને બીજી વાર આ ઘટના ના બને એવું પૂરું પ્રયત્ન કરશે. ભણતા હોય ત્યારે ધર્મની બાબત વચ્ચે ના આવી જોઈએ. તમે જ્યારે યુનિવર્સિટીમાં તમે અત્યારે તો હો છો તો બધાને અત્યારે તો સરખા રાખવાની એક બાબત પણ સામે આવતી હોય છે, બરાબર? તો હવે આમાં હિન્દુ કેમ આમ છે, મુસ્લિમ કેમ આમ છે, એ બધી બાબતો અત્યારે તો ના આવી જોઈએ. અને જ્યારે આ પહેલા પણ ઘણી બધી બાબતો સામે આવી છે, તો પછી તમારે અત્યારે તો જો યોગ્ય રીતે જો તમે જ સુજાનજી જો રજૂઆત કરી હોત ને તો પછી આ પરિસ્થિતિ અત્યારે તો ના આવી હોય ને. હું ભાઈ આના અંદર એ જ કહેવા માંગુ છું. હું મારો અવાજ આવી રહ્યો છે? ભાઈ યોગ્ય રીતે આ વસ્તુની જાણ NSUI દ્વારા કરવામાં આવી છે, પણ ક્યાંક ને ક્યાંક આ એકદમ સેન્સિટિવ મુદ્દો હોવાના કારણે પેરેન્ટ્સો અને વિદ્યાર્થીની પણ પોતે ગભરાઈ રહ્યા છે. અને આજે જ પેરેન્ટ્સે અમને પુરાવા આપવાની પણ આ વાતને છોડવાનો નથી. અને આ સમગ્ર ઘટના તમારો અવાજ સમગ્ર ઘટનાને સમગ્ર આ ઘટનાને અમે પોલીસ સ્ટેશન મારફતે પણ લઈ જવાના છે આજના જ દિવસમાં. અને આ એક ગંભીર મુદ્દા હોવાના કારણે પેરેન્ટ્સ અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીની પોતે ગભરાઈ રહી છે. પુરાવા NSUI નથી આપી રહ્યા. આજે જ વાત થઈ છે કે આ સમગ્ર ઘટના પેરેન્ટ્સ પોતે જ પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ કરશે અને એમની જોડે NSUI ક્યાંક ને ક્યાંક. સ્મિતભાઈ, આપને કઈ કહેવું છે? જી સ્મિતભાઈ, આ એક જ મિનિટ જોતો નથી આવશો. આના અંદર આપણે કોઈ પોલિટિકલ મુદ્દો એટલે બનાવવાનો રહેતો પણ નથી, પરંતુ NSUI પાસે એક વીક થી આ વિષય આવી ગયો હતો તો તાત્કાલિક ધોરણે સાહેબને સસ્પેન્ડ કરવાની જ માંગ કરવાની હતી. આટલું ચલાવવાનું, આટલા દિવસ વેઇટ કરવાનું, તો આટલા દિવસ વેઇટ કરીને એટલે સાહેબને પ્રોટેક્ટ કરતા હતા. એટલે શું હતું? બીજી વાત એક મિનિટ સુજાનભાઈ, એક મિનિટ, કે આવા અસામાજિક જે તત્વો છે, આ ડેરીવાલા જે સાહેબ છે, એ હું કહેવા માંગીશ કે ક્યાં ને ક્યાંક છુપાવેશમાં દરેક ફેકલ્ટીની અંદર સંતાયેલા છે. આ વિષય તો આજે બહાર આવ્યો છે, પણ એવા કેટલાય વિષય છે કે જે લવ જેહાદના નામે MS ની અંદર ચાલે છે અને આર્ટ્સ ફેકલ્ટી તો એપી સેન્ટર છે એનું. તો વિદ્યાર્થીનીઓને પણ અને વાલીઓને પણ નિર્માણ ટીવીના ન્યૂઝના માધ્યમથી હું રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આવી પ્રવૃત્તિ જ્યારે ચાલતી હોય, પોતાની છોકરીને પણ ઘરેથી જેવા સંસ્કાર આપવામાં આવે કે ક્યાંય છોકરી પાસે પણ એક સિક્સ સેન્સ હોય છે કે કયા સેકન્ડ કરતી વખતે પણ સામેવાળાના મનમાં શું ચાલી રહ્યું છે. જો આવું જ્યારે ફર્સ્ટ પોઈન્ટ પર એ છોકરી અટકાવી દે ને તો આટલા એન્ડ સુધીના આટલા ભયંકર સ્વરૂપવાળા વિષય બને પણ નહીં. અને લવ જેહાદ જે કીધું એટલે એવું નથી કે આ વિષયની અંદર છોકરીનો વાંક છે કે પહેલેથી સ્ટોપ કરી દેવાનું હતું,
પણ લવ જેહાદની અંદર આ લોકો એ રીતે માઇન્ડ વોશ કરતા હોય છે કે છોકરી પણ ક્યાંક ને ક્યાંક લપસી જતી હોય છે. આ તો ચલો થયું એને સતામણીની વાત થઈ, પણ લવ જેહાદના નામે આ લોકો માઇન્ડ વોશ કરીને ધર્મ પરિવર્તન કરાવવાની પણ વાત કરતા હોય છે. એટલે આ વિષયમાં વીસી સરે ગંભીરપણે નોંધ લઈને અને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ. અને NSUI ને પણ હું કહેવા માંગીશ કે ભાઈ આવા બધા વિષય જો તમારી પાસે આવ્યા હોય તો બીજા સંગઠનને પણ ધ્યાન દોરો, બીજું સંગઠન પણ તમારી સાથે જોડાત, આંદોલન કરત. સ્મિતભાઈ, અને આટલું સૌપ્રથમ તો તમે એક વીક સુધી દબાઈ રાખવાની જરૂર નથી આમાં. સાચી વાત છે, બિલકુલ સ્મિતભાઈ, સાચી વાત સૌપ્રથમ છે. તો હું તમને આ વસ્તુનો જવાબ આપીશ કે એક વીક સુધી NSUI દ્વારા 3 દિવસ આવેદન પત્ર આપવામાં આવ્યા, જ્યાં સુધી પેરેન્ટ્સ આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. આવેદન પત્ર આપવાની આ તો કઈ બાબત છે કે બધી ડાયરેક્ટ સસ્પેન્ડ કરવાની બાબત છે? આમાં તો ગંભીર વાત સસ્પેન્ડની જ અમારી ચાલતી હતી. તો પછી આવેદન પત્ર માટે રાહ જોવાની હોય આપણે? ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીના પેરેન્ટ્સ પોતે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીના પેરેન્ટ્સ પણ પોતે એગ્રી થવા જોઈએ આ વસ્તુ કરવા માટે. એ પોતે મેનેજમેન્ટની પર ઉમ્મીદ લગાવીને બેસ્યા હતા કે આ વસ્તુ મેનેજમેન્ટ સોલ્વ કરશે અને એક મિનિટ આપને રોકું છું. પ્રોફેસરને કમિટી બેસાડીને સસ્પેન્ડ કરશે. જી જ્યોતિનાથજી, આપને કઈ કહેવું છે? જી યજ્ઞ, જો બેઝિકલી આ મેટરમાં કેવું છે કે અઠવાડિયાથી હતું, પણ આ લોકો પાસે પુરાવા ગઈકાલ સુધી નહોતા. મેં તપાસ કરી, સુજાનભાઈ ને એ લોકો પાસે પુરાવા નહોતા, પુરાવા વગર બુઠ્ઠી તલવારે લડતા હતા. બીજી વસ્તુ સુજાન, એમ કહું તમને કે કોઈ પણ દિવસ પેરેન્ટ્સ પોલીસ સ્ટેશન જાય કે ના જાય, ભારતીય બંધારણ પ્રમાણે તમને અબાધિત અધિકાર છે કોઈ દીકરીને બચાવવા માટે, કોઈ દીકરી માટે તમે પોલીસ સ્ટેશન જઈ શકતા હતા. એટલે આ યાદ રાખજો, કોઈ પણ દિવસ આવા મેટરમાં 100% જ્યારે અમારી પાસે આ મેટરના આખા પુરાવા નતા, એ કારણથી NSUI ક્યાંક ને ક્યાંક પાછળ પડતી હતી. જ્યારે આજે અમારી પાસે પાક્કા પુરાવા આવ્યા છે તો આ મેટરના અમે ભારતીય નાગરિક તરીકે પોલીસ સ્ટેશન પણ લઈ જવા માંગીએ છીએ. અને સાથે સાથે જો પાક્કા પુરાવા અમારી પાસે હોય ને તો એને તાત્કાલિક ધોરણે એના પર સરકાર દ્વારા પણ પગલા ભરવામાં આવે છે. એ બાબતને લઈને પુરાવાની રાહ જોતી હતી. તમે રાહ જોજો જ્યોતિનાથજી. જ્યોતિનાથજી, એક મોરસ ઓપરેન્ડિસ ચાલે છે આપણે ત્યાં આગળ MS યુનિવર્સિટીમાં. વાલા દવલાની નીતિ બહુ ખરાબ રીતે ચાલે છે. તેની અંદર આ ડેરીવાલાનો તો આ ત્રીજો બનાવ છે, આ પહેલો નથી. એટલે ખરેખર સર, આ વસ્તુ પર હું એગ્રી કરું છું. ક્યાંક ને ક્યાંક ડેરીવાલા સર MS યુનિવર્સિટીમાં એક મિનિટ સુજાનજી, હું આપને રોકવા માંગુ છું. જ્યોતિનાથજીને બોલી દેવા દો પ્લીઝ. જી, એટલે આ એને બચાવવાની કોશિશો થઈ રહી છે. આવા તત્વોને બચાવશે ને આપણે આપણી રીતે લડવું જ પડશે ને સુજાન. જરૂર પડે ને તો હું તો એમ બોલું છું કે જરૂર પડે ને તો પ્રસાદ આપતા ગભરાતા નહીં. 100% નહીં ગભરાઈશું. NSUI કોઈ દિવસ પાછળ નહીં રહે. અને સાથે સાથે વાત કરીશું જ્યોતિનાથજી તમારા પર કે આ વાહલા નીતિની નીતિ MS યુનિવર્સિટીમાં વર્ષોથી જ ચાલે છે. અને આ જ પ્રોફેસરની ક્યાંક ને ક્યાંક દારૂ પીતા પણ ઘણેક વિવાદોમાં આવ્યા છે, પરંતુ કેટલી કમ્પ્લેનો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. 100% ખરેખર આ વાહલા નીતિને લઈને ખરેખર 100%. જ્યોતિનાથજી, તમને પણ ક્યાંક ખબર છે MS યુનિવર્સિટીમાં આ પ્રકારની બાબત જોવા મળી રહી છે? મેં શરૂઆતમાં કહ્યું ને, પેલું નમાઝ પડવાની પણ બાબત સામે આવી હતી. આમાં આ બાજુ પહેલેથી ખબર છે તો તમારા દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી હતી આ તમામ મુદ્દાઓને લઈને? જ્યોતિનાથજી, હા, મેં અગાઉના વિષયને 2 વખત કીધું છે, પર્સનલી જઈને કીધું છે કે આ નટોરિયસ એલિમેન્ટ છે અને બેઝિકલી આ ધર્મ માટે પણ હાનિ કરતા છે, આવું એમને સમજાવીને કીધું હતું. પણ તમે નહીં જાણતા હોય કે વડોદરા શહેરની અંદર વડોદરાનું નાક ગણાતું MS યુનિવર્સિટીને જો કોઈ કાળો બટ્ટો લાગ્યો હોય તો આના પહેલાનો જે VC જેને સરકારે કાઢી મૂક્યો કે કોર્ટે કાઢી મૂક્યો તે હતો. તેના લીધે આ MS યુનિવર્સિટીમાં કોઈ પણ જગ્યાએ શાસન નહીં દુશાસન રાજ ચાલતું હતું. બિલકુલ બિલકુલ સાહેબ. સુજાનજી, તમને ખબર છે કે અત્યારે હાલ પહેલેથી આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. તમે તો વિદ્યાર્થી નેતા છો. ચલો, સ્મિતભાઈએ તો કહ્યું કે એ તો ex-GS હવે કેટલી વાર અત્યારે તો તે આવી શકે કે પછી અન્ય કોણ આવી શકે. જો આ પ્રકારની પરિસ્થિતિઓ જો ચાલતી હોય તો પહેલેથી અત્યારે તો કેમ વિદ્યાર્થી નેતા આગળ નથી આવતા? શેની અત્યારે તો રાહ જોવા દે? કારણ કે મેં પહેલા પણ કહ્યું ને કે આ એક વિવાદ નથી, આની પહેલા પણ ઘણી બધી બાબતો સામે આવી છે. હું આમાં એમ કહું છું કે આમાં કોઈ પક્ષ કે પછી કોઈ અત્યારે તો અલગ અલગ સંગઠન છે એની બાબત ના કરો. જો અત્યારે આ બાબત સામે આવી છે તો તમામ લોકોએ જોડે વધીને અત્યારે તો આગળ આવવાનું હોય ને. જો જોડે આગળ આવ્યા હો તો આ બધી જ પરિસ્થિતિને તમે પહેલેથી રોકી શક્યા હોત. ખરેખર આ વસ્તુ હું તો કોઈ સંગઠન નહીં, પરંતુ હવે વિદ્યાર્થી તરીકે એક વાત કરીશ
જ્યારે MS યુનિવર્સિટીના પહેલાની વાત અલગ હતી. આજે જે વિજય શ્રીવાસ્તવ પૂર્વ વીસી હતા, ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી નેતાઓ એમના જોડે પ્રશ્ન લઈને ગંભીર મુદ્દાઓ લઈને જતા હતા, ત્યારે પોતે તો પહેલા કેબિનમાંથી બહાર નથી નીકળતા. જ્યાં ને ક્યાંક અમારે પોલીસ દ્વારા ધક્કામુક્કી કરવામાં આવતી હતી, તોય વીસી સર દ્વારા અમારી વાત નથી કરવામાં આવતી હતી. તો આ અનેક મુદ્દાઓને જ્યારે ફિલ્ડ લાઇન પર તમે જુઓ ને તો અનેક મુશ્કેલીઓ આવતી હતી, પરંતુ MS યુનિવર્સિટીમાં અમે ક્યાંક ને ક્યાંક લડ્યા છીએ એ મુદ્દાઓને લઈને. ત્યારે એક્ઝામની વાત હોય કે આવા ગંભીર મુદ્દાઓની વાત હોય, ત્યારે અમે ફિલ્ડમાં લઈને વિદ્યાર્થીઓના હક માટે દરેક વખતે લડતા આવ્યા છે અને આ ગંભીર મુદ્દાને પણ અમે લડતા આવીશું. લાગે છે કે ના આ બધા જે ઘટનાક્રમ અત્યારે તો જે સર્જાઈ રહ્યા છે તેમાં હવે અંત આવશે કે પછી અત્યારે અંત લાવવો પણ બહુ જરૂરી છે? ના ના, અંત લાવવો પણ જરૂરી છે અને ધનેશ પટેલ સર માટે એક ચુનૌતી પણ છે કે એઝ એક વીસી હવે નવા બન્યા છે, કેવા પ્રકારના એક્શન્સ લે છે અને વિદ્યાર્થીઓ, વાલીઓ અને વડોદરાની પ્રજાને પણ એક ભરોસો પ્રસ્થાપિત કરે છે. પણ સાથે સાથે વિદ્યાર્થીઓને પણ હું એક મેસેજ આપવા માંગીશ કે MS યુનિવર્સિટીની અંદર એક વુમન સેલ પણ છે, રેગિંગ સેલ પણ છે. આવા ઘણા બધી વસ્તુઓ છે કે જ્યારે આવા બનાવ બનતા હોય છે તો રાહ જોવાની જરૂર નથી, તમારે ક્યાંય ગભરાવાની જરૂર નથી. તમે જે પણ સેલના વુમન સેલ છે, તો એ મેડમનું નામ હું ભૂલી ગયો છું, તમે એમને પણ જઈને રજૂઆત કરી હોત તો પણ આ વિષયને આગળ વધાવી શક્યા હોત. અને વાલીઓને પણ વિનંતી કે આપણી દીકરી કે આપણો દીકરો જ્યારે MS યુનિવર્સિટીની અંદર જાય છે, કેટલા વાગે પાછો આવતો હોય છે, કારણ કે અમે MS-માં રહ્યા છે. MS-માં રહીને અમે આ બધું લવ જેહાદ ને બધું જોયું છે, કઈ રીતે છોકરીઓને પટાવવામાં આવે છે, કઈ રીતે પોતાના ગ્રુપની અંદર ભેળવી દેવામાં આવે છે, કઈ રીતે ભગાઈને લઈ જવામાં આવે છે, કઈ રીતે ધર્મ પરિવર્તનની વાત કરવામાં આવે છે. તો ક્યાંક ને ક્યાંક જેમ કે ભારત દેશની અંદર મર્ડર કોઈ કે કર્યું હોય તો એને ફાંસીની સજા થાય, આ બધાને ખબર જ છે, પરંતુ મર્ડર થવાના બંધ તો નથી થઈ ગયા ને. તો આપણે આપણા ઘરેથી પણ એવા સંસ્કાર આપવા જોઈએ કે આવી કોઈ પણ વસ્તુ, આવા કોઈ પણ મિત્રો હોય, મેં કીધું ને આ ડેરીવાલા દરેક ગ્રુપની અંદર પણ હાલની તારીખમાં છુપાયેલો છે, તો ઘરેથી એવા જ સંસ્કાર આપીને આપણે મોકલો કે આવા ગ્રુપમાં આવા એલિમેન્ટ્સ રહે જ નહીં અને જો હોય તો ગ્રુપ જ છોડી દેવાનું. જી જ્યોતિર્નાથજી, મારી વાલીઓને પણ વિનંતી છે કે આપ MS યુનિવર્સિટી અંદર આપણા દીકરા દીકરીને, MS યુનિવર્સિટી તો છોડો, કોઈ પણ પ્રાઇવેટ સેક્ટર હોય, કોઈ પણ યુનિવર્સિટી ઓફિસમાં વર્ક કરતા હોય, કોઈ પણ જગ્યાની વાત હોય, તો નાની મોટી આ વસ્તુ ધ્યાન આપણે પોતે જ રાખવાની છે. અને છોકરીઓને તો સિક્સ સેન્સ હોય છે, તો એમને ખબર પડી જ જવી જોઈએ કે આ કઈ રીતથી આપણી સાથે વાત કરે છે અને લેટ ગો ના કરવું જોઈએ, તાત્કાલિક ધોરણે એની સામે એક્શન લેવા જોઈએ. જ્યોતિર્નાથજી, ધર્મ પરિવર્તન ઉપર આપણે છે ને અત્યાર સુધી ઘણી બધી ડિબેટ્સ કરી, ઘણી બધી ચર્ચા કરી, તમે અને મેં તો. પણ જ્યોતિર્નાથજી, આ તો યુનિવર્સિટીની બાબત સામે આવી છે અને યુનિવર્સિટીમાં આ પ્રકારનો મુદ્દો જો છેલ્લા ઘણા વખતથી જે ચર્ચાતો હોય, જો ઘણા વખતથી ક્યાંક વિદ્યાર્થી નેતાઓને પણ ખબર હોય, પણ હજુ સુધી મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં ન લેવાતા હોય, ત્યારે ચોક્કસ એક ગંભીર પ્રશ્ન આવીને ઊભો રહેતો હોય છે કે કેમ અત્યારે તો આને રોકવામાં આવતું નથી. આ માત્ર યુનિવર્સિટીની બાબત નથી કહેતો, પરંતુ અન્ય જગ્યાએ પણ આ બધી પરિસ્થિતિઓ સામે આવતી હોય છે, તો હવે આને રોકવું કેવી રીતે? યજ્ઞ હંમેશા સરકાર આપણી સનાતનવાદી સરકાર કહેવાય છે, હિન્દુવાદી સરકાર કહેવાય છે. સરકારના એક્શનમાં સરકાર બોખી છે, સરકાર કાયદામાં બોખી છે, અસન ધારો લાયો તે બી બોખો છે. તમે આજે કોઈ પણ કાયદો એવી રીતનો બનાવો જે કડક, આ ધર્માંતરણમાં આ પહેલો કેસ નથી. તમે ભરૂચથી લઈ સુરતમાં પણ બન્યો, આવું જ મેટર સ્કૂલમાં પણ બની. મેં ફરી કહું છું કે બધે જ બની છે અને આ મેટરો પર એક્શન કડક હાથે લેવા જોઈએ. તમે જુઓ, સ્કૂલના નાના છોકરાઓને નમાજ પઢાવતા દ્રશ્ય પણ અમે લોકો સમક્ષ લાયા હતા ને તેનો વિરોધ કર્યો હતો. ઉપરથી જ એવું કહેવામાં આવે કે છોકરાઓને બધા તહેવાર શીખવાડો, બધા ધર્મના. અલા ભાઈ, બહુલક પ્રજા જ્યારે હિન્દુ હોય ને, આ દેશની કમનસીબી છે, આ દેશની કમનસીબી છે કે હાઈકોર્ટ નક્કી કરશે કે ઉત્તરાયણ કેવી રીતે કરવાની. આ દેશની કમનસીબી છે કે અમારા ટ્રેડિશન એ હાઈકોર્ટ નક્કી કરશે, અમારા ટ્રેડિશન સુપ્રીમ કોર્ટ નક્કી કરશે. અરે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટે કરવાનું છે તો આ કરવાનું છે સંસ્થાઓ સુધારો, આ કરવાનું છે રાજ્ય સુધારો, આ કરવાનું છે ધારો સુધારો. બિલકુલ બિલકુલ. એટલે હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં અત્યારે તો કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે અને સાથે સાથે તપાસ તો હાથ ધરવામાં આવશે, પણ તપાસ અત્યારે તો કેવી રીતે હાથ ધરવામાં આવશે તેને લઈને પણ એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે કે છેલ્લો ટૂંકમાં મને જવાબ આપજો સુજાનજી, આમાં કેવી રીતની કાર્યવાહી થવી એ બહુ જરૂરી છે, કારણ કે હવે એક ઉદાહરણરૂપ કાર્યવાહીની બહુ જરૂર છે. 30 સેકન્ડ ખાલી.
ખરેખર કાર્યવાહી તો યુનિવર્સિટીમાં આજે બીજી વાર આ વિવાદ ના બને એના કારણે એને રસ્ટિકેટ કરવામાં આવે, સસ્પેન્ડ કરવામાં આવે અને બીજી કોઈ સંસ્થામાં એને નોકરી ના આપવામાં આવે એવી પણ જાણ કરવામાં આવે અને સાથે સાથે એના પર કડક કાયદેસર પોલીસ ફરિયાદ પણ યુનિવર્સિટી દ્વારા કરવામાં છે. જી સ્મિતભાઈ 30 સેકન્ડ. હા, એટલે રિપોર્ટના આધારે યુનિવર્સિટી પણ પોલીસ કેસ કરી શકે છે અને સાથે સાથે બેઝિક MS યુનિવર્સિટીની તાતી હમણાં જરૂરિયાત છે કે સિક્યુરિટી વધારવામાં આવે કે જે બહારના પરિબળો પણ અંદર ના આવે, આઈ કાર્ડ ચેક કરવામાં આવે, સાથે સાથે CCTV શોભાના ગાંઠિયા સમાન છે તો CCTV ને પણ સુધારવામાં આવે અને આપણી પાસે વુમન સેલ્સ છે, રેગિંગ સેલ્સ છે તો દરેક ફેકલ્ટી, દરેક ડિપાર્ટમેન્ટની બહાર આના પોસ્ટર કે બોર્ડ લગાવવામાં આવે કે ક્યાં પણ આવી જાતીય સતામણી થતી હોય કે કોઈ પણ વિદ્યાર્થીને મુસીબત હોય તો અમારો સંપર્ક કરો. નવા VC સાહેબને એક તો કોંગ્રેચ્યુલેશન, પણ સાથે સાથે આ જેટલા પણ વિષય જે છે બેઝિક વસ્તુ અમે પણ આ ઇન્ટરવ્યુ પછી પણ રજૂઆત કરીશું તો તાત્કાલિક ધોરણે આનામાં સુધારો કરવામાં આવે તો મને માનવામાં આવે છે કે જો આ જ્યાં સુધારા જે છે ફક્ત અઠવાડિયા કે 10 દિવસ માટે નહીં પરંતુ જો પરમેનન્ટ આ જો કરી દેવામાં આવે તો મને લાગે છે કે મહદઅંશે ખાસી એક હદ સુધી આવા બનાવો બનતા અટકાવી શકાશે. ભાઈ, સુજાનભાઈ અને જ્યોતિનાથજી, આપ ત્રણના આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, MS યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ તો સામે આવ્યો છે, ત્યારે હવે કેવી રીતની તપાસ હાથ ધરવામાં આવશે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે આજના હોટ ટોપિક કાર્યક્રમમાં રજા આપશો. નમસ્કાર.